કાકા કર મારા કોઈ નો કરતો મારા બકા છે 11 21 કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? મજામાં આપણે રહેવાનું છે. તારીખની વાત કરીએ 8 તારીખ આગળ ડુંગળીના બજાર ભાવ અને પહેલા બતાવું છું ડ્રીપ કે પ્લસ. શા માટે કે જેને ગયા વર્ષે વાપર્યું એને આજે કીધું છે 3 લીટર આપણે જોશે. ગયા વર્ષે વાપર્યું એને પાછું મગાવ્યું છે 3 લીટર દડા વધારવા માટેની દવા, એટલે ડ્રીપ કે પ્લસ. એટલા માટે આપણે પહેલેથી જ એને બતાવી દઈ. જે કામમાં સારું હોય એ કામમાં વાર ન લગાડે, અમુક વસ્તુ વાર લગાડાય નહીં, એ કહેવત છે. રેડી? નીમ ઓઇલ બેસ્ટ વસ્તુ છે, પણ આપણે જે સમજ્યા નથી. સમજ્યા હોત તો રાજુભાઈ પાસે ન આવે. એ સમજ્યા જેવો પોઈન્ટ છે. ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટે? આપણે દવા નાખી છીએ તો આપણે રિઝલ્ટ મળતું નથી. તો કારણ શું હોય? ગુંદરીઓ વાપરવું પડે, સ્ટીકર. તમને ઘણી વખત મેં વિડીયોના માધ્યમથી બતાવ્યું છે. રેડી? અત્યારે તમે યાર્ડમાં જોશો તો ડુંગળીના વકલ બહુ સારા આવતા નથી. ક્વોલિટી આવું ઝીણી નાની આવે છે. જે સારો વકલ છે 250-300 રૂપિયા આવે છે, નબળી વિશે ને 100 રૂપિયા જાય છે, 80 રૂપિયા જાય છે. રેડી? ગઈકાલની વાત કરું છું, હજી આજ તો જવાનું બાકી છે એટલે અંદાજ નથી. પણ તમને એમ થાય ભાવ નથી, પણ માલ જ એવો નથી તો એવો પ્રશ્ન રહેવાનો છે. આપણે માલ સારો બનાવવાનો. રેડી? ઘણા પ્રશ્ન મનમાં કેવો આવે ખબર છે? ભાવ નથી હવે જેમ થાય એમ દડો કરીને જવા દઈ. પછી હું નબળો માલ આવે તો નબળો, પણ વેપારી ખોલે એટલે એમ થવું છે કે આના ડાયરેક્ટ 200 રૂપિયા મૂકો. તમે જોયું છે લાઈવ હરાજી, તમે જોવો છો ડાયરેક્ટ 200 રૂપિયા બોલે. સારો માલ હોય એના બોલે છે. તો એ વસ્તુ ક્યારે થાય કે તમે પાકતી સમયને પોટાશવાળું ખાતર આપો કોઈ પણ કંપનીનું. રેડી? એવું નથી કે ભાઈ હું આની જાહેરાત કરું તો આ દેવું જરૂર છે, પણ આ વસ્તુ સારી છે. હવે જે ગયા વર્ષે જે ખેડૂતે વાપર્યું એને કીધું ભાઈ 3 લીટર આપણે જોયા હું લેવા દડા વધારવા માટે. તો એટલે આ મારા ખેડૂતને રવી પણ આ જ વાપરવું નથી, પણ કોઈ પણ કંપનીનું પોટાશવાળું ખાતર ડુંગળીને છેલ્લે જોવે. કેવું જોવે? પોટાશવાળું. પછી ઘણાને એમાં મારે 15 દિવસમાં નીકળે એમ છે, અમારા દડા વધારવા છે. રેડી? તો આ વાપરો. રેડી? કાલે 2 ખેડૂત આ લઈ ગયા છે ખરીદી. રેડી? દડા વધારવા માટે. રેડી? આ ઉપરથી છાંટવાનું છે. આ એ પાવામાં હાલે, છાંટવામાં હાલે. રેડી? આ છે એ એટલું 2 વીઘામાં થાય. આ ડબ્બો છે ને 2 વીઘામાં થાય. રેડી? આ વસ્તુ નબળી નથી. રેડી? આ પાવામાં હાલે ને છાંટવામાં હાલે. આ 2 રીતે હાલે. આને પાવામાં જ ઉપયોગ કરવાનો છે. રેડી? પોટાશવાળું ખાતર પાકતી વખતે જોવે એ મગજમાં રાખવાનું. અત્યારે તમે એવો કોઈ પણ નવો મોલ બનાવો, એમાં પછી તમે કોઈ પણ મોલ હોય એમાં તલ લીયો, બાજરી લીયો, ચણા લીયો, બનાવ્યું છે. હા, તો એને ખોરાક તો જોવે ને, ફોસ્ફરસવાળો ખોરાક જોવે. બધાય પાકને ફોસ્ફરસ જોવે. આપણે કેમ આજે શાક રોટલો જોવે એમ છોડને ફોસ્ફરસ જોવે. આમાં ફોસ્ફરસ આવે છે. રેડી? આ વીઘે 500 ml પાવાનું છે. આ પણ ફરજિયાત છે વાપરવું, પણ આપણે એ ન વાપરીએ. આપણે શું કરીએ? ઓલી થેલી આવે છે ને એ નાખી દઈએ વીઘે 1 થેલી અને ઓલી 1 થેલી. પણ આ 1 લીટર 2 વીઘામાં થાય. એની કરતાં સારું છે. પ્લસ જમીન સુધરે. એ જમીનમાં આપણે અમુક ખાતર નાખીએ એમાં બરાબર બિયારો આવે. ઘણા ખેડૂત કહે છે, ખેડૂતના રિવ્યૂ પ્રમાણે હું કહું છું. હું કાંઈ મારી ઘરનું ખુદનું ભેળું નથી કહેતો. એવી ખેડૂત અમુક માર્કિંગ કર્યું છે કે આ વસ્તુ આપણે નાખવાથી ખેતરમાં બિયારો ન હોય તો આવે છે. તો આપણે અમુક એવી વસ્તુઓ વાપરવાનું બંધ કરી અને આપણે સાચી રીતે જમીન કઈ રીતે સુધરે એની ઉપર આવવું જરૂર છે. આ વાપરવાથી એક તો જમીન સુધરે, પ્લસ તમારા જે પ્રશ્ન છે એ પણ સોલ્યુશન, પ્લસ છોડનો વિકાસ સારો થાય. રેડી? વસ્તુ સારી છે. જમીન સુધરી પણ જવું છે ભવિષ્ય, કેમ કે બહુ સિમેન્ટ જેવી કડક જેવી થઈ ગઈ છે. રેડી? કે નથી થઈ ગઈ? થઈ ગઈ છે. અને એક નીમ ઓઇલ આવે છે, એ બધા પાકમાં હાલે. એ ડુંગળીવાળા જે લઈ ગયા છે એ સામેથી પાછા લેવા આવે છે આ નીમ ઓઇલ. રેડી? આવડવા. રેડી? આ વસ્તુ પણ સારી છે. આપણે વાપરશું તો ખબર પડશે, એમનું તો કેમ ખબર પડે? જે મારે વહેલા એમનું લેવા આવ્યા હતા એ પાછા એમ કે નહીં ઓલું નીમ બોલ તમારું બેસ્ટ થઈ ગયા, એ વાપરા જેવું છે ખેડૂત માટે. તો એ આવડા નીમ બોલ છે. રેડી? તો મળશું આપણે આગળના ડુંગળીના બજાર ભાવના વિડીયો સાથે. ₹84 ભાવ આવ્યા. ₹181 આવ્યા છે ડુંગળીના. 181 રૂપિયા. 181 આમ તો પાડી લે ને
100 રૂપિયા 80 100 રૂપિયા 101 106 7 8 110 શેમાં લખું 110 રૂપિયા આ ડુંગળીના ભાવ. નંબર 5 8 ખેલ બોલ બ્રે 80 રૂપિયા હાલો 80 રૂપિયા એક વાર 80 રૂપિયા બે વાર સાચી સાચી 94 ખાલી 94 રૂપિયા ભાવ એવા છે. 131 જે ભૂમિ હાથ ખીરી લોટ નંબર 7 131 રૂપિયા આવ્યા છે. 81 રૂપિયા ક્ષમા ઓનિયા 70 થી 82 જ નહીં નગર બદલામ જાવ ક્ષમા લખો હાથમાં ન ઘરનો માલ દોડો 150 રૂપિયા એક વાર 150 રૂપિયા બે વાર 150 રૂપિયા 51 રૂપિયા 91 રૂપિયા લખો એમાં 191 રૂપિયા. હાલો હારું છે 15 ઠેલા બોલાવા લગ ગયેલા ભરતભાઈ હારું છે બે એક આયરા આઈ લઈ લે આ હારું છે હો તમે આડા ઉપર રોકાડી દો હું એક પર રહ્યો તો આઈ લઈ લે બોલો બોલો 130 રૂપિયા 130 પાકા હારું છે 58 રૂપિયા 58 હારું છે એવું છે 58 રૂપિયા 40 રૂપિયા 41 પાકા પાકા એક થેલી લાવો ભાઈ ₹191 રૂપિયા માલ ક્યાં લેવા જાય 196 ફોટો પાડી લઈએ દેશી માલ. હાલો ભાઈ હાલો બેઠેલી વી 70 રૂપિયા હાલો બરા 70 રૂપિયા 70 રૂપિયા એક વાર 70 રૂપિયા બે વાર 70 રૂપિયા 37 રૂપિયા લખો એમાં 137 મારા લખું ને આબિદભાઈ હાલો ભાઈ ટીવી ઊંચા આલબરત 200 રૂપિયા 200 રૂપિયા એક વાર હાલો 240 રૂપિયા ફોટો પાડી લેજો. ધોકા જેવા
કોણ 158 રૂપિયા આવ્યા છે ડુંગળીના 158 અને આ છે ક્વોલિટી. નોટ નંબર આપજો બેટા ધ્યાન રાખજો હો ભાઈ તોય પછી તો વેચે મને તો જોવાઈ ગયો આવું સસ્તું લઉં ભાઈ હું 134 રૂપિયા ઉભો રહો જવા દો 134 આ છે ક્વોલિટી. વી એક વે એક રૂપિયા હાલ ભરાય હાલો બરાબર હાલો ને 22 રૂપિયા 136 માહિરા 136 રૂપિયા દેશી માલ. 1.5 રૂપિયા 1.5 એકવાર 1.5 રૂપિયા બે વાર 1.5 રૂપિયા ને 3 વાર લગવાના ભાઈ આપણે 150 રૂપિયા. 101 માલ વીવીઆઈપી હાલો 150 માં બની ગયું જયરેન સર હાલો ભરતભાઈ કેવી એ બકા 101 થેલી છે માલ વીઆઈપી છેલ્લે કેટલી 101 થેલી ગમે તે કાઢવા નાખજો લાની ગાડી આખી ગાડી આપો માં વેચાશે આપણે ઉપર થી દો એટલે જ જોવાનું એટલે કેટલા 101 હા મળ્યું નાખી દેવું ભરત ને મળે હાલ માં નહીં કો પડે આબિદભાઈ 200 રૂપિયા 200 રૂપિયા કાકા કર મારા હાલ કોઈ ન કરતો મારા બકા છે 11 21 આપજો મારા વાલા હાલ પણ હુક્કો હાલો ભરતભાઈ હાલો કેવી હે બકા હાલે 50 છે ખાલી છેલ્લે મને પૂછજે ભાઈ બધા બોલી દો ચાલ પૈસા તો મારા છે 50 રૂપિયા હાલ કે બોલ નીચેના તો છે લગભગ મારા છે 51 52 53 54 હાલ બોલ 55 275 રૂપિયા આવ્યા છે ડુંગળીના. કેટલી કેટલી મહિરા 101